છે પરિચય મારો દેવોને મંદિરોમાં, મસ્જિદોમાં ખુદા પણ મને ઓળખે છે. મારા અસ્તિત્વની જાણ કરવાની જરૂર નથી. નડેલો જીતું, સડેલો જીતું, જડેલો જીતું અને જીતું જોખમના નામે બધા ઓળખે છે. હાસ્ય દરબારના કાર્યક્રમમાં આપનું ભાવથી સ્વાગત કરું છું. જ્યાં દ્રષ્ટિ કરો અહીંયા આપણે હસી ખુશીની વાતો મળે. હસવા માટે બહુ દૂર નથી જવું પડતું. દેવોને દાનવોએ ભેગા થઈને સમુદ્ર મંથન કર્યું. સમુદ્રમાંથી 14 રત્ન નીકળ્યા. હાથ હૂંઢવાળો હાથી નીકળો, કામધેનુ ગાય નીકળી, સેવંતક મણી નીકળો, ઝેર નીકળું, અમરત નીકળું, લક્ષ્મીજી નીકળ્યા. 14 રત્ન નીકળ્યા. બધા દેવો પોતપોતાની રીતે યોગ્યતા પ્રમાણે રત્ન લઈ ગયા. છેલ્લે દરિયામાંથી કોડા નીકળ્યા. ભગવાન કે આ કોડાનું શું કરવું? તો વિમાન ભરો, જ્યાં જ્યાં સારું લાગે ત્યાં 2-5 નાખતા જાજો. એ કોડા હજી નડે. કોક તો આખું ગામ કોડાનું. એ કઈ સારો માણસ અડે નહીં ગામમાં. મને એમ થયું કે વિમાન અહીં કલાક રોકાણ હોય છે. છેલ્લે દરિયામાંથી અક્કલ નીકળી. તો ભગવાન કે આપણામાં તો બધામાં અક્કલ છે, અક્કલનું શું કરવું? તો કે ધરતી ઉપર વેચી દો. તો માણસ, પશુ, પક્ષીને દરેકને અક્કલ વેચવાની હતી. એમાં પશુમાં શિયાળીઓ પૂગી ગયો. સિંહ છે એ જંગલનો જબરજસ્ત પશુ છે, પ્રાણી છે, પણ શિયાળને ન પૂગે. ચતુરમાં ચતુર કોઈ હોય તો શિયાળ. શિયાળને અક્કલ મળી. પક્ષીમાં કાગડો પૂગી ગયો. મોર ભલે રાષ્ટ્રીય પક્ષી કહેવાય પણ કાગડા ન પૂગે. ચતુરમાં ચતુર કાગડો પૂગી ગયો. માણસને અક્કલ દેવા નથી. માણસમાં વાણિયો પૂગી ગયો. સવારમાં વહેલો ઉઠ્યો હોય છે 5 વાગ્યામાં, વાણિયો પૂગી ગયો. વાણિયાને અક્કલ મળી. બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી કોઈ હોય તો વાણિયા. જ્ઞાતિ તો ઘણી છે પણ વાણિયાને કોઈ ન પૂગે. વાણિયાની વાત આવે ને, કોઈ જ્ઞાતિનું નામ આવે તો ક્ષમા કરજો. એક વાણિયો મારવાડી ભગવાનના મંદિરે ગયા. એટલે ભગવાન મારવાડીને કેમ માગી લે? મારવાડી એટલે કરકસરિયા. મારવાડી જેવી કરકસર કોઈને ન આવડે. એક મારવાડી ગયો ફોટો પડાવવા. પાસપોર્ટ સાઈઝનો ફોટો પાડો, એમાં મારા બૂટે આવવા જોઈએ. 5 રૂપિયાના ફોટામાં 20 રૂપિયાનો આઉટફૂટ માગે એ મારવાડી. ફોટા વાળો તૈયાર હતો કે બૂટને માથે મૂકી દો. દુનિયામાં શેરની માથે 1.25 શેર પડ્યા છો. ભગવાન મારવાડીને કેમ માગી લે? તો કે હાથ પેઢી સુધી વ્યાજ વટામાં જલસા કરે એટલું બધું આપો. ભગવાન કે તથાસ્તુ. વાણિયાને કે તું માગી લે. તો કે મારવાડીને આપ્યું મને આપો. ભગવાન કે તથાસ્તુ. ચોર બેઠો તો એટલે ભગવાન કે તું માગી લે. ચોર કે મારે કાંઈ નથી જોતું, 2 જણાનું સરનામું આપો. વાણિયાનો સ્વર્ગવાસ થયો. એટલે ભગવાને કીધું તારું સ્વર્ગમાં નામ છે ને નરકમાં નામ છે, પેલા ક્યાં જવું છે? વાણિયો કે 2ની વચમાં દુકાન કરી દો. 2 બાજુનો ધંધો હાલા કરે. બોલો અહીંયા જાય તો એ ધંધા આદરીને બેહવે. આને કોઈ પૂગે? ઉઠો તો 5 વાગ્યામાં ફરતો મળે. પછી આપણે કહેતા કોક 10 વાગે તો શું હોય? ઓલા ટોપ હતા એમાં હાવેણી બોરીને આમ છાંટા નાખતા હતા. તો કોકને પડ્યા ને કોકને હાવ નથી પડ્યા. હાવ બુદ્ધિ વગરના. ભાઈ બુદ્ધિ તો કેવી વાણી અમને ખબર છે. હવાના ઉપરમાં એકનો થેલી લઈને આવ્યો શેઠને ઘરે. શેઠ આજે ભીંડા તોડી નાખે આવ્યા. એમ થયું કે આજે શેઠને આપણે ભીંડા ખવડાવીએ. એમ મૂકી દે, ખૂણામાં થેલી મૂકી દે, શાકભાજી ભીંડાની થેલી મૂકી દે. શેઠાણી હાંજે કીધું કે આપણે આજે ઓલા હવારમાં જે ભીંડા તાજા આવ્યા એનું આપણે શાક બનાવીએ. શેઠ કે ભીંડા વાયડા પડે. શેઠાણી કે વર્ષોથી બનાવીએ છીએ ને આજે વળી વાયડા પડે. તને કીધું ને વાયડા પડે. હાજે ભીંડાનું શાક ન કરાય, વાયડા પડે. સવારમાં 8 વાગે ઓલો આવ્યો શાકભાજી વાળો. શેઠે 100 રૂપિયા ઉછીને આપો ને, જો પડ્યા ભીંડા ઉપાડ. મને ખબર હતી આ માગો આવવાનો જ છે. આ વાણિયાને અગાઉ ખબર પડી જાય. હા, કોઈને આપણે ટીકા ટીમ પણ નથી કરતા. અમારે એક શેઠ હતા, એનું નામ હતું ઠનઠન પાલ.
અટાણે આવા નામ ન હાલે. જૂના જમાનાની વાત છે. ઠનઠનપાલ નામ. અટાણે તો મિસ્ટર ચંદ્રકાંત સ્ટેન્ડ અપ. શેઠાણી કે આવું નામ નથી સારું લાગતું, ઠનઠનપાલ. હું મારા ફ્રેન્ડ સર્કલમાં મિત્ર મંડળ બધે બેહવા જાઉં છું, મહિલા મંડળમાં બધા મસ્કરી કરે, ધણીનું નામ ઠનઠનપાલ, ઠનઠનપાલ, ઠનઠનપાલ મસ્કરી કરે. નામ બદલી નાખો તો કે નામ ન બદલે, તો કે બદલી નાખો તો કે ન બદલે, તો કે હું મારા પિયરમાં જઈશ. ઉપડો, બાકી નામ તો નહીં જ બદલે. સમજાવ્યા સમજે નહીં. હઠે ચડે જણા ચાર, ઘોડું સતીને છોકરું, ચોથી ઘરની નાર. રામના બાણ વાગ્યા હોય જાણે. જૂના જમાનામાં એક ગામથી બીજે ગામ જવું હોય તો હાલીને જવાય. કપડાનું પોટલું વાયરું શેઠાણી નાખ્યું કાકમાં ને દીધી, પિયરિયા બાજુ દોટ દીધી. એમાં હાયલા જતા હતા, એક બેન છાણ વીણતી હતી. એટલે શેઠાણીએ કીધું કે તારું નામ શું બેન? તો કે મારું નામ લક્ષ્મી. એટલે લક્ષ્મી થઈને છાણ વીણસ? એ તો નસીબની વાત છે ને. ત્યાંથી આગળ ગયા તો કોઈક ભિખારીએ લાંબો હાથ કર્યો, શેઠે 10 પૈસા દીધા. એટલે તારું નામ શું? તો કે મારું નામ ધનપાલ. એટલે એ ધનપાલ થઈને ભીખ માગસ? તો કે નામથી કાંઈ ન થાય, ભાગમાં હોય એમ થાય. બરાબર પોતાનું પિયર એવું ને જ્યાં ઉંબરો ચડતા હતા એમાં કોક ગુજરી ગયું. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ. લઈને જાતા હતા એમાં શેઠાણીએ પાછલા છેલ્લા ડાઘુને પૂછ્યું કોણ ગુજરી ગયું? તો કે અમૃતલાલ, જેનું કોઈ દિવસ મૃત્યુ જ નથી એવા અમૃતલાલ ગુજરી ગયા. શેઠાણીની કમાન છટકી, આવ્યા રિવર્સમાં પાછા. ઘેરે આવી જોયો, શેઠ બિચારા રોટલી લોટ બાંધતા હતા. શેઠે આમ જોયું કોણ આવ્યું? તો કે લે શેઠાણી. કેમ પાછા આવ્યા? બહુ સારો જવાબ દીધો. છાણા વીણતી મેં તો લક્ષ્મી દીઠી ને ભીખન તો ધનપાલ, મરેલો મેં તો અમૃત જોયો, એના કરતા મારો ઠીક છે ઠનઠનપાલ ભાઈ. અમારે હરિદ્વારથી એક બાપુ આવ્યા હતા. એ ગામડામાં શ્રદ્ધા બહુ ને, આખું ગામ પગે લાગવા જાય. પતિ પત્ની પગે લાગવા ગયા. બાપુ 10 વર્ષથી લગ્ન કર્યા પણ કોઈ સંતાન નથી. બાપુ કે તમારા નામનો દીવો હરિદ્વારમાં પેટાવીશ ને તો સંતાન થશે. જે કામ દવાથી ન થાય એ માવતર દુઆથી થાય. હરિદ્વારમાં દીવો પેટાવ્યો, બીજે વર્ષે 4 છોકરા આવી પડ્યા. ઓલા બાપુ દર વર્ષે દેશમાં આવતા હતા ને તો ઓલા બેન ઓળખી ગયા, ઓલા હરિદ્વાર વાળા બાપુ છે. 4 છોકરાને પગે લગાડ્યા. પછી બાપુએ કીધું કે ભીખા ભગત ક્યાંય ગયા? તો કે હરિદ્વાર ગયા. કાં? તો કે દીવો ઠારવા. દીવો જરાક મોટો પેટી ગયો તો. આશીર્વાદ માપના હોય તો હારા લાગે હો ભાઈ. હું મંદિરમાં દર્શન કરવા ગયો તો 4-5 છોકરા અટારા મારા પગ ઉપર પડ્યા. મેં કીધું એ છોકરા, મેં કીધું આ છોકરા કોના છે? મને કે બ્રહ્મચારી બાપુના. બોલો, બ્રહ્મચારી બાપુના છોકરા 4 મારા પગમાંથી પડ્યા. આ લડી જ લેવું છે પછી ક્યાં વાત રે. હમણાં બજારમાં જતો તો મેં એક દુકાન ઉપર બોર્ડ વાંચ્યું, દિગંબર વસ્ત્ર ભંડાર. દિગંબર વસ્ત્ર ભંડાર ભાઈ ભાઈ. એક બંગલામાં મારો ઉતારો હતો. મેં કીધું આ બંગલો કોનો છે? મને કે ત્યાગી બાપુનો. ત્યાગી બાપુનો બંગલો. લડી જ લેવું છે પછી ક્યાં વાત રે. હા, દોરી ઉપર કપડા હુકાતા હતા. મેં કીધું કપડા કોના હુકાય? મને કે નાગા બાવાના. દર વર્ષે અમારા ગામમાં ગુરુજી આવે તે પેલા પોસ્ટકાર્ડ લખી નાખે કે હું આવું છું. એટલે ગામના બધા માણસો આખું ગામ વડાવી ચોડાવી નાખે, પાણી છટાવી દે, બરફની પાટ મગાવે, ના ઉપર ગુરુજીનું આસન, બુંગન પલાળીને ફરતે તાલપત્રી બાંધી દે, મોતીનો વીંઝણો, ગુલાબની પાખડીનો હાર. ભાઈ ભાઈ હો. અને ગુરુજીની મોટર ઊભી રહે પાદરમાં, એટલે બધા કમરે તબલા બાંધીને જાન પખાડવાળા, શેરી વડાવી સજ કરું ઘરે આવો ને, આંગણીએ વેરું ફૂલા હરી ઘરે આવો ને, ભગમક બગ ભગમક બગ ભગમક બગ ભગમક ભગમક બગ ભગ વાતે ગાતે ગુરુજીને લઈ આવે હો. અને ગુરુજીનું એ બરફની પાટ માથે ગુરુજીનું આસન. ભાઈ ભાઈ. અને રાત્રે 9 થી 10 ગુરુજીનું પ્રવચન. રોજ 9 થી 10 પ્રવચન કરે ગુરુજી. બાજુમાં એક નાસ્તિક માણસ રહેતો તો, હાવ નાસ્તિક નરાતાર. આ માઇક વાળે ભૂંગરું એને મોભારે બાંધ્યું નાસ્તિક મારે. હવે ઓલો કે આમે હારી નીંદર તો નહીં આવે, આ બેહવા કરતા હાલો ને અહીંયા બેહીએ.
રોજ કથા કીર્તન સાંભળવા જતા હોય ને લગભગ બહુ લેવા દેવા ન હોય, કોક ત્યાંથી નીકળો હોય ને જો બે શબ્દ કાનમાં પડી જાય એનો બેડો પાર થઈ જાય. ઓ ભાઈ ભાઈ, સામે બેઠો ને ગુરુજીએ પ્રવચન કર્યું કે ભગવાન કૃષ્ણ ભગવાન હતા છતાં એને ગુરુ કર્યા હતા. હા, રામ ને ભગવાન રામચંદ્રજીને રૂવાડે રૂવાડે બ્રહ્માંડ લટકતું હતું છતાં એમણે ગુરુ કર્યા હતા. એટલે ગુરુ વિના ગમ નહીં ને આ દુનિયામાં ગુરુ વગર કોઈનો ઉદ્ધાર નથી ને એવું સમજાયું. ઓલાને ચોટી ગયું. એ કે મેં ગુરુ નથી કર્યા, મારો જન્મારો કેવો જાહે. જેને ઘેરે ગુરુજીનો ઉતારો હતો ને ત્યાં ગયો. ગુરુજી આમને શિષ્ય થવું છે એમ કંઠી બાંધી હતી, બેટા ભગવાનનું નામ લેજે. પૈસાદાર માણસ પણ અભિમાનનું ઘૂસરું. દર વર્ષે ગુરુજી આવતા હતા કે આ વર્ષે ગુરુજીનો ઉતારો મારે ઘેરે. કાંઈ વાંધો નહીં, તારો એટલો જ અધિકાર છે, વાંધો નહીં. આખું ગામ વડાવી ચડાવી નાખ્યું. બરફની પાટ મગાવી એની માથે ગુરુજીનું આસન, પાણી છટાવી દીધું આખા ગામમાં, બુંગણ પલાળીને બાંધી દીધા, મોતીનો વીજણો. ભાઈ ભાઈ, દર વર્ષે ગુરુજી આવતા હતા ઉનાળામાં ને આ વખતે આવ્યા પોહ મહિનામાં. અને ટાઈટ કે મારું કામ હો. ઓલા બધા કે અટાણે બરફની પાઇટ ન હોય, તમને શું ખબર પડે નુગરાવ ગુરુજીની કેમ સેવા થાય. એક વર્ષમાં પોતે ગુરુ વારો ને બીજા બધા નુગરા થઈ ગયા. ભાઈ ભાઈ, અભિમાનનું ઘૂસરું, કોઈની વાત માને તો નહીં. અને વાતે ગાતે વાતે ગાતે ગુરુજીને લેવા અને બરફની પાટમાં ગુરુજીનું આસન હો. અને પોહ મહિનાની ટાઈટ કે મારું કામ. અને ગુરુજીની દાઢી ડગડી. ગુરુજી આવતા વેત કીધું બેટા એકાદું પોસ્ટકાર્ડ હશે. તો કે કેમ પોસ્ટકાર્ડનું કામ છે ગુરુજી અત્યારે આવતા હોય? તો કે ઘરે લખી નાખું, મારી વાટ ન જોવે. નવો ચેલો એવો ભટકાણો છે આ વખતે નક્કી નહીં કાંઈ. આ પ્રસંગો છે ને. ગુરુને ચેલો ઝૂંપડીમાં હુતા હતા. એમાં બહારથી વરસાદ આવતો તો કે નહોતો આવતી જો આટું થઈને ગુરુજીએ કીધું ચેલાને, જોતો ચેલા વરસાદ આવે છે. ચેલો બુદ્ધિશાળી, એ કે આ બિલાડી છે ને બહારથી આવી એની માથે હાથ ફેરવી લ્યો. જો એનો વાહો ભીનો હોય છે બિલાડીનો તો વરસાદ આવતો હોય છે, કોરો હોય છે તો નહીં આવતો હોય, એમાં બહાર ધક્કો ખાવાની શું જરૂર. ગુરુજી કે ઠીક છે, હવે દીવો ઠારી નાખ, આપણે હોઈ જાય. તા ચેલો તૈયાર. એ કે આંખું મીચી જાવ ને, એમાં નહીં ભડકા દેખાય. વાંધો નહીં ગુરુજી કે હવે હુઈ જવું છે, ઝૂંપડીનું બાયણું તો બંધ કરી દે. તો ચેલો કે બે કામ તો મેં કર્યા, એક તો તમે કરો. હવે એમાં તો ઊભું થયા વગર છૂટકો જ નહીં. હા, એવા એવા ભટકાય છે. નવા નવા ગુરુ અને નવો એનો ચેલો જે ગામડામાં વટ જમાવી જ દેવાનો હોય. ગામડામાં ગયા ને બધા પગે લાગવા માંડ્યા, આખું ગામ પગે ગુરુજી આવ્યા, ગુરુજી આવ્યા, બહુ સિદ્ધ પુરુષ આવ્યા, સિદ્ધ પુરુષ આવ્યા. ગુરુજી 2 વર્ષ ત્યાં વરસાદ નથી, તો જોઈ દો ને અમારા ખેતરમાં વરસાદ થાય. तो गुरुजी का आज रात को तुम्हारा क्षेत्र में बारिश होगा, हम आशीर्वाद देता है, आज रात को तुम्हारा क्षेत्र में बारिश होगा. એમ કરીને આશીર્વાદ લઈને બધા શિષ્યો વે ગયા. રાતના 12 વાગ્યા એટલે ગુરુને ચેલો ઊભા થયા, ગયા ઓલાના ખેતરમાં. કૂવો હતો, ડોલની હિસણીઓ પડ્યા હતા. ચેલા મન હિસવા, ચેલો માંડ્યો હિસવા પાણી. હો, રાતના 3:30 વાગ્યા સુધીમાં 300-400 ડોલ હિસીને કિલોમીટર પૂરા થઈ ગયા ચેલાના. હો, 4:30 વાગે ઘેરે આવીને 4:30 વાગે ગુરુ ચેલો હોઈ ગયા. સવારમાં 7 વાગે ઓલો ખેડૂત ખેતરમાં ગયો. 250-300-400 ડોલ જેટલું પાણી ગયું હોય ખેતરમાં તો ભીનું તો થાય ને. એ ગુરુજી ચમત્કારિક છે, વરસાદ થઈ ગયો, વરસાદ થઈ ગયો, મારા ખેતરમાં વરસાદ થઈ ગયો, વરસાદ થઈ ગયો. આખા ગામમાં હો ને દેખાડું ગુરુજીનું પગે લાગવા માંડ્યા. ને પછી તો કેટલી માનતા આવીને બધાય પૂછવા માંડ્યા, અમારે ખેતર મેં બારિશ હોગા કે નહીં, બારિશ હોગા કે નહીં. એમાં એક જણ આવ્યો, ગુરુજી 151 રૂપિયા ચરણમાં ધેરા. ચેલો તો આખો દી અખીરો તો આમ કરીને ટે થઈ ગયો તો પેડા ભેરો હોઈ ગયો. એમાં ઓલાએ કીધું, गुरुजी हमारे क्षेत्र में बारिश होगा? तो गुरुजी के बच्चा होगा. तो बोलो चलो हाँ भरे, ये के बोले ही भरे, बोले ही भरे, बोले ही भरे, बोले ही भरे.
ઓલો ચેલો કે આ શું કહે છે, આ ઓલો બીજો ભાઈ ખેડૂત આવ્યો હતો ને કે આ શું કહે, તો કે સ્મરણ કરે, ભગવાનનું સ્મરણ કરે, બોલે ભરે, કાકી તૂટી ગયો તો આખી રાત. કોઈની આમાં ટીકા ટિપ્પણ નથી કરતા, કોઈ સંતોની ટીકા ટિપ્પણ નથી કરતા. પણ ગુરુજીનો એક આશ્રમ હતો, એ આશ્રમમાં 4 ચોર આવ્યા રાતે ચોરી કરવા. આશ્રમની અંદર આંટા માર્યા પણ કઈ જડ્યું નહીં. પછી ઓલા રસોઈના વાસણ હતા ને, એ વાસણનો ઓલા ચોરે કોથરો ભર્યો અને કાંઈ ખડ 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 ભડાટી થઈ, વાસણનો અવાજ આવ્યો. ગુરુજી ઊભા થઈને લાઈટ ચાલુ કરી, એમાં 4 ચોર કોથરો મૂકીને ભાગ્યા. ગુરુજી વિચાર કરે, આહા, ખાલી વાસણ લેવા હાટું થઈને મારા આશ્રમમાં ચોરી કરી. મારા કરતા એને વધારે જરૂર રહેશે હો, નકર વાસણની ચોરી ન કરે. હાલો આપી આવું. ચોર તો જાય વંડી ઠેકતા અને પાછળ ગુરુજી વાસણનો કોથરો લઈને દેવા જાય, લેતા જાઓ, એ વાસણ લેતા જાઓ. પણ એટલી બધી ઝડપ પકડી ઓલા 4 ચોરે. ગુરુજી એનાથી ડબલ ઝડપ પકડી હો. અને આમ 2-3 ગામને સીમાડી 4 ચોર થાકાવા બેઠા ને, અહીંયા પોગી ગયા સાધુ. એટલે ભલા માણસ, તમારે અમને કહેવું તો જોઈએ. વાસણ જરૂર હતી, એમાં તમે મારા આશ્રમમાં ચોરી કરવા આવ્યો. એમને એમ કીધું તો આપી દે, લઈ જાઓ. વાસણનો કોથરો 4 ચોરને આપી દીધો. ગુરુજી તો બધાને પ્રણામ કરીને પાછા આશ્રમમાં આવી ગયા. આ વાતને 20 વર્ષ થયા. 20 વર્ષ પછી એક મોટા સંત પધાર્યા ગામમાં, અને એ ગામમાં સંતનું રાત્રે પ્રવચન, અને એમાં ઓલા ગામના બાપુ હતા, એને સાંભળવા માટેનું, એને આશીર્વાદ આપવા માટેનું આમંત્રણ હતું. આગળની લાઈનમાં એ બાપુ બેસી ગયા અને ઓલા સંતને આમંત્રણ આપ્યું તો એ પ્રવચન કરવા બેસી ગયા. પ્રવચનમાં સૌથી પહેલી વાત કરી ઓલા વાસણની, કે એક વખત એક સંતનો આશ્રમ હતો, એની અંદર 4 ચોર આવ્યા. એ ચોરને કઈ હાથમાં લાગ્યું નહીં, એટલે વાસણનો કોથરો ભરીને પછી ચોર ભાગ્યા. પણ એ આશ્રમના મહંતજી હતા બાપુ, એ વાસણનો કોથરો ભરીને એને દેવા ગયા કે ભલા માણસ, વાસણ હાટું થઈને કે આશ્રમમાં ચોરી કરાય કીધું હતું, એમને આપી દે. એ ઓલા બાપુ સાંભળે ગામના, એ કે આ વાતની ખાલી ઊભા થઈને ઓલા સંતને કે આ વાતની ખાલી મને અને ચોરને 2 જણાને ખબર હતી, તમને કેવી રીતે ખબર પડી? ત્યારે ઓલા ગુરુજી પ્રવચન કરતા હતા ને, એને કીધું કે બાપુ, ગુરુજી આપના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે. એ 4 ચોર હતા ને, એ ચોરની અંદર સૌથી પહેલો ચોરનો સરદાર હું હતો. આપના શબ્દો મને કાને પડી ગયા અને મારું આખું જીવન સુધરી ગયું. અત્યારે હું ગુરુજી થઈ ગયો. ગુરુજી પ્રવચન કરે છે અને શિષ્ય બેઠો બેઠો સાંભળે છે. ભાઈ ખૂબ ધન્યવાદ. એવા સુંદર મજાના પ્રસંગો મળે છે. આ તો બધી સંતોની વાતો થઈ, કોઈની ટીકા ટિપ્પણ નથી. રાજકારણ એવું છે આપણું, રાજકારણ તરફ જઈ. ભારતના પ્રમુખ અમેરિકા ગયા, અમેરિકાના પ્રમુખનો લાખો રૂપિયાનો બંગલો જોયો, ભારતનો પ્રમુખ ઘૂમરી ખાઈ ગયો. આવો હારો બંગલો, આવો હારો બંગલો આપણા વારે કોઈ આવા બંગલા જોયા ન હોય. આવો હારો બંગલો કેવી રીતે બનાવ્યો? નદી દેખાઈશ, હા. એની ઉપર પુલ દેખાઈશ, હા. એ પુલના 20% બંગલો બનાવ્યો. ઝીણું ન્યાય હાલે છો ભાઈ. હરિશ્ચંદ્ર રાજા એક જ થઈ ગયા, હવે બીજું કોઈ નહીં થાય. 1.5-2 વર્ષ પછી અમેરિકાના પરમ મૂર્ખ ભારતમાં આવ્યા. પ્રમુખ ભારતના પ્રમુખનો અબજો રૂપિયાનો બંગલો જોયો. અમેરિકા વાળો પ્રમુખ ઘૂમરી ખાઈ ગયો, અમારા કરતા તમારો બંગલો હારો. હા, કેવી રીતે બનાવ્યો? હે, નદી દેખાઈશ, હા. એની ઉપર પુલ દેખાઈશ. કયો પુલ? આપણે અહીંયા તો ભેગા થયા છો. કોઈ રાજકારણમાં ભાગ લેતા હોય, મારો જે આ વાતો સાંભળતા હોય માફ કરજો. હસી ખુશીની બધી વાતો છે, જ્યાં દ્રષ્ટિ કરીએ ને એ મીઠી મીઠી વાતો મળી જાય. એક સાહેબ બેઠા ઓફિસમાં હિસાબના કાગળિયા કરતા હતા, એમાં બકરીનું ટોળું નીકળ્યું. બકરી ગળી ગઈ ઓફિસમાં, હિસાબના કાગળિયા લઈને ભાગી. એની વાહે સાહેબ પદડું કરતા ગયા, બકરી સેટી નીકળી ગઈ. વાહે ભરવાડ આવે, ભરવાડ, ઓલી બકરી કાગળિયા ખાઈ ગઈ. ભરવાડ ગયો, બકરીને પકડી મોઢામાંથી કાગળિયા ખેંચી લીધા. લ્યો સાહેબ, ખાધા નથી. કેમ નથી ખાતા? તો કે આ તમારો હિસાબ સરકારના ગળે નથી ઉતરતો. બકરીના ગળે ઉતરે? હા,
અમારે એક જણામાં દાઢી વધી ગઈ હતી અને આખા મકાનની અંદર પાછળ વાળો પડતો હતો ને વાળામાં આમ ટેકે બેઠો, એમાં નીંદર ચડી ગઈ, મોઢું રહી ગયું ખુલ્લું, એમાં મોટો બધો હરપ ફરતો 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 આવ્યો થી પગેથી ચડ્યો થી સીધો ગયો મોઢામાં. છેલ્લે આટલી પૂંછડી રહી તો એ ખબર પડી કે મારા પેટમાં કઈક જાય છે. એ પૂંછડી પકડી, હરપે જરા પકડી આખો ગળી ગયો અને રાડું પાડવા માંડ્યો, હું હરપ ખાઈ ગયો. દવાખાને ગયો, ડોક્ટર સાહેબ હું હરપ ખાઈ ગયો. ડોક્ટર બેભાન થઈ ગયા, હરપ ખાઈ ગયો અને તું પાછું અહીંયા આવ્યો બતાવા. ડોક્ટર વાતો પછી કરજો, હરપ ને બહાર કાઢો. તો કે ઓપરેશન કરવું પડે. ઓપરેશન કાંઈ નથી કરવાનું, કઈક આઈડિયા કરવો પડશે. હું આઈડિયા કરું? તો કે 100 ગ્રામ ખારી સિંગ લઈ આવ અને થોડાક રેવડીના દાણા લઈ આવ. ખારી સિંગ લઈ આવ્યો અને રેવડીના દાણા લઈ આવ્યો અને ખુરશી ઉપર બેહાડ્યો. હાલ ધીરે ધીરે ખારી સિંગ ખાવાનું ચાલુ કર. એક દાણો ખારી સિંગ ખાવાનું ચાલુ કર્યો, 100 ગ્રામ સિંગ ખાઈ ગયો. હાલો હવે રેવડીનું ચાલુ કર. એક દાણો કરીને રેવડી ખાઈ ગયો. સાહેબ હવે કાલે સાંજે 7 વાગે પાછો આવજે, 100 ગ્રામ ખારી સિંગ ને રેવડી લેતો આવજે. ઓલું બીજે 7 વાગે ગયો, બીજે દીએ ખુરશી ઉપર બેહાડ્યો. સાહેબ શું કરવાનું છે? સિંગ ખાવા માંડો. 100 ગ્રામ સિંગ ખાઈ ગયો, એક દાણો કરી. હવે રેવડી ખાઓ. રેવડી ખાવાનું ચાલુ કર્યું. સાહેબ હવે દવાનો દીકરો થામાં, હરપ મરી જાય તો તું પતી જાય. કાલ પાછો સાંજે 7 વાગે આવજે, ખાલી ખારી સિંગ જ લેતો આવજે. ખારી સિંગ લઈ આવ્યો, બેહાડ્યો. સાહેબ હવે સિંગ ખાવાનું ચાલુ કરો. એક દાણો ખારી સિંગ ખાઈ ગયો. થોડીક વાર થયું તો હરપ બહાર આવ્યો. રેવડી ક્યાં? કારણ કે ખાવાની ટેવ પડી ગઈ હોય ને. હા, વેપારી પેઢી ઉપર દરોડો પાડ્યો સરકારી ઓફિસરોએ. હાલો ચોપડા બતાવો. આર્યા ચોપડા. હા, 20,000 રૂપિયાનું એર કન્ડિશન મશીન ક્યાં? આ ટાઢી અવાજ નહીં આવે હે, મશીન ની જ આવે હે. બિલ ક્યાં? આર્યા બિલ. 10,000 રૂપિયાનું કેલ્વિનેટરનું ફ્રીજ ક્યાં? આ પાણી શેનું હતું ટાઢું હમણાં? ફ્રીજ નું હતું. બિલ ક્યાં? આર્યા બિલ. 10,000 રૂપિયાની કૂતરાની જલેબી. હે, કૂતરા કોઈ જલેબી ખાય? સાહેબ બધા ચેકિંગમાં ન આવ્યા હોય. કોઈ ઓફિસરો ટીકા ટીપ્પણ નથી કરતો. હું કોઈની કોઈ ખોટું ન લગાડજો, હસી ખુશીની બધી વાતો છે. છોકરો બેઠો ધૂળ ને ઢેફા ને માટી ખાતો તો એની માએ બહુ માર્યો. મેં કીધું બેન, 5 વર્ષના છોકરાને આટલું બધું મરાય? મને કે ધૂળ ને ઢેફા ને માટી ખાય છે, પેટમાં ગાંઠ થશે, અમે ગરીબ માણસ ઓપરેશનના પૈસા ખેતી કાઢશું. મેં કીધું બેન મારી બાજુમાં બેસાડો, મને જ્યોતિષનું કામ ફાવે, દ્વારકાનો બ્રાહ્મણ ને. મેં કીધું હું આના હાથમાં બેન રેખા છે. તમારો છોકરો ગમે એટલા ધૂળ ને ઢેફા ને માટી કાંઈ ખાવા દો. માટી મેં કીધું બેન ખાવા દો. છોકરાના હાથમાં એવડી મોટી રેખા છે. તમારો છોકરો ભણશે, એટલું બધું ભણશે, ગાંધીનગરમાં મોટો મિનિસ્ટર થાય, પછી મોટા ડેમ ખાઈ જાય, આખે હાઈવા રોડ ખાઈ જાય, ભૂકંપના તંબુ ખાઈ જાય. આ તો પ્રેક્ટિસ કરે છે. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. મતલબથી છે બધાને નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે. અત્તર નીચોવી લીધા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. આ તો તમારા ને મારા સંજોગો ઝુકાવે છે, નકર કોણ ભગવાનને જઈને ઝૂકે છે. જરૂર છે જેના જીવતરની, એને કોઈ જીવવા નથી દેતું, અને જીવે છે મોતના વાંકે, એને કોઈ મરવા નથી દેતું. 100 કિલો અનાજની ગુણી ખરીદવા વાળો ઉપાડી નથી શકતો, અને ઉપાડવા વાળો ખરીદી નથી શકતો. હા, એવું તંત્ર મસ્તીનું હાલે છે. જાયગા અહીંયાથી હવારો ભાઈ અનુભવ સિદ્ધ બધી વાતો છે ને. ભગવાને આ સૃષ્ટિની રચના કરી તો સૌથી પહેલા પશુઓને બનાવ્યા, આડા બનાવ્યા. ગાય, ભેંસ, ઘેટા, ઘોડા, ગધેડા, હાથી, વાઘ, વરુ, રીંછ, દીપડા, ગેંડા, હરણ, બધાને આડા બનાવ્યા. આડા હાલે સીધા. ઢોર કોઈ દી માણસને ભટકાણો? માણસ ભટકાય? ભગવાન એમ તો હજી કઈ ઘટે છે, માણસને બનાવ્યો, સીધો બનાવ્યો. હાલે આડો. આડા કેવા હાલ્યો? એક ભાઈ મારે ઘેર હવાના પૂરમાં બેહવા આવ્યો. મને કે જીતુભાઈ સ્ત્રી છે? મેં કહું હા.
જો બેઠી. મને કે એ નહીં ગરમ થાય, પડખે તો જા. કેટલી ગરમ થાય ખબર પડે. મને કે એ નહીં શોટ લાગે. મેં કીધું અડી તો જો, એસી ને ડીસી બધા કરંટ છે. મને કે એ નહીં કરચલી ભાંગે. મેં કીધું મારી કરચલી એને જ ભાંગે. તાર અખતો કરો જા, તને તો આખો ભાંગી નાખશે. આડા બનાવ્યા હોય સીધા હાલે છે, અને સીધો બનાવ્યો હોય આડો હાલે. હા, અમારે ક્યારેક મુશ્કેલી પડી જાય. હું હાસ્ય કલાકાર, કોકના ઉઠમણામાં ને બેહાણામાં જવાનું ને તો એ મારે બહુ પ્રોબ્લેમ થાય. અમારા કુટુંબમાં મરણ થઈ ગયું, મારા બાપુજી કે તારે ઉઠમણામાં બેસણામાં જવાનું છે. મેં કીધું હું હાસ્ય કલાકારો, ઉઠમણા બેસણામાં આપણું કામ નહીં. કેમ? મેં કીધું આ હું કોમેડી માણસ. બાપુજી ગુજરી ગયા, નહીં મજા આવી ગઈ, ડખો થાય. મને કે અમારી ગેરહાજરીમાં તારે જવાનું થાય તો. મેં કીધું તારી વાત તો સાચી છે, શીખવું હોય તો કોઈક દી કામ આવે. મેં કીધું અહીંયા હોય હું ઈ કયો. મને કે આના 5 થી 6 નો ટાઈમ હોય, ધોતિયા ને જબાન ટોપી પહેરીને 4-5 વડીલો બેઠા હોય, જઈને જય શ્રી કૃષ્ણ કહીને બેસી જવાનું. બીજું શું હોય? હું તો ગયો, 10 મિનિટ તો માન શાંતિ રાખી હઈ કહો. મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું હું હતું બાપુજીને? મને કે કોના બાપુજીને? મેં કીધું ઓલા ગુજરી ગયા. મને કે આગળ જા, આગળ જા, આ તો કોંગ્રેસની મીટિંગ છે. બાપ છે એ દીકરાને રાજકારણ શીખવાડતો હતો. છોકરા ઝાડવા ઉપર ચડી જા. છોકરો ધીરે ધીરે ઝાડ ઉપર ચડ્યો. હવે ઠેકડો માર. ઓલો બાપુજી હું પડી જાઉં તો હું તને ખેંચી લઈશ, હું તારો બાપ છું, તને થોડો પડવા દઉં. છોકરો ભૂરો થઈને હેઠો પડ્યો, બાપ હટી ગયો, પગ સોલાઈ ગયા, ગોઠણ ભાંગી ગયો. રોતો રોતો કે બાપુજી તમે કહેતા હતા ને હું તને ખેંચી લઈશ, બચાવી લઈશ. સૌથી પહેલો મુદ્દો, રાજકારણમાં હગા બાપનો ભરોસો નહીં. હા, મંદો નોટ કરવા માંડો, રાજકારણમાં હગા બાપનો ભરોસો કરવાનો નહીં. આ રાજકારણ શીખવાડતો હતો બાપ એના છોકરાને. રાજકારણ તો ગાભા કાઢી નાખે. પણ આપણે કોઈની ટીકા ટિપ્પણ નથી કરતા. રાજકારણથી એક ડગલો આગળ આલીએ. પોલીસ વાળાની એક બે વાતો લઈ. લંડનનો, અમેરિકાનો, ભારતનો 3 પોલીસ વાળા ભેગા થઈ ગયા. થાય નહીં, થઈ ગયા. પછી બધા મિત્રો વાતો વળગ્યા. આપણે બધા ભેગા થઈ તો નથી વાતો ઓળખતા. એટલે લંડનના પોલીસ વાળાએ કીધું અમારી પોલીસ તો એટલી બધી તૈયાર છે, કોઈ ચોરી કરીને, ખૂન કરીને, ગુનો કરીને વયું જાય 48 કલાકમાં પકડી લઈ. અમેરિકા વાળો કે તમારું પાચ્યું ન આવે. અમારે એવી વિડીયો અને કેમેરાની શોધ થઈ છે ને, કોઈ પણ ગુનો કરીને વયું જાય 24 કલાકમાં પકડી લઈ. ભારત વાળો કે તમારું પાચ્યું ન આવે. અમારે ભારતની પોલીસની ખબર છે, અમને 24 કલાક પહેલા ખબર પડી જાય કાંઈ ખાવાનું છે. તો અમે પકડતા નથી હો ભાઈ. કોઈની ટીકા ટિપ્પણ નથી કરતા હો. હાસ્યનો આનંદ છે. મારા ઘરની બાજુમાં હમણાં ચોરી થઈ હતી, પોલીસ સ્ટેશન અમે ફરિયાદ લખાવા ગયા. મેં કીધું જમાદાર ફરિયાદ લખો. એ લખતા હતા, એમાં બોર્ડ માર્યું હતું પારખી આશા સદા નિરાશ. અમે પાછા વહી આવ્યા. મેં કીધું હાલો મેળ નહીં આવે. હા, હમણાં સિંધીના ઘરમાં ચોર ઘૂસી ગયો. લે, સિંધી વાળે પોલીસ ફરિયાદ લખાવા ગયો. જમાદાર ફરિયાદ લખે છે ને સિંધી લખાવે છે. અરે વળી સાઈડ પે મારું ખપી, અરે વળી લીખો ની. વળી કાલે રાતે મારા ઘરમાં ચોર ઘૂસ્યો. હું જોયો પણ હું કાંઈ ન બોલ્યો. કેળો હિંમત વાળો. વળી મારી ભાઈડીનો કબાટ ખોલ્યો, અંદરથી દાગીના રૂપિયો બધો કાઢી લીધો. હું જોયો પણ કાંઈ ન બોલ્યો. કેળો હિંમત વાળો. વળી મારી બાળીની નવી સાડીમાં દાગીના રૂપિયાનો પોટલો વાળી ઠેકીને ભાગ્યો. હું જોયો પણ કાંઈ ન બોલ્યો. કેળો હિંમત વાળો. બસ આજે આટલો લીખો. જમાદાર કે તે 1.5 કલાક બકબક કર્યો. હું કાંઈ ન લીખ્યો. હું કેળો હિંમત વાળો.